અમે તમને જણાવી દઈએ કે માયાભાઈ આહિરે ગુજરાતમાં ખૂબ સારું નામ છે, ત્યારે એમના દીકરાના લગ્ન બાદ એમના પ્રોગ્રામો ચાલુ થઈ ગયા હતા। ત્યારે એક પ્રોગ્રામમાં તેઓ પોતે જેવા જ પહોંચ્યા હતા અને અડધી જ કલાકમાં પોતે ત્યાં પહોંચતાની સાથે જ એમને છાતીમાં દુખાવો પડ્યો હતો। ત્યારે આ દુખાવો પડતાની સાથે જ પોતે પોતાનું કર્તવ્ય ધર્મ નિભાવવાનું ચૂકતા નથી। પોતે છતાં પણ પ્રોગ્રામ કરવા માટે તૈયાર હોય છે, પરંતુ આયોજકો એમને ના પાડે છે અને તાત્કાલિકના ધોરણે પ્રાથમિક સારવાર આપે છે અને એને મોટી હોસ્પિટલે જવા રવાના પણ કરે છે। ત્યારે દોસ્તો, ગુજરાતમાં આ કલાકારની દુનિયામાં જેમનું ખૂબ મોટું નામ છે એવા માયાભાઈ આહિરની અચાનક તબિયત લથડતા મામલો ગરમાયો છે। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં હોસ્પિટલમાં રહેલા માયાભાઈએ શું કહ્યું છે, આ તમામ બાબતો વિશે અમે વાત કરીશું। સાથે તમને એ પણ ખબર પડી જશે કે આખરે માયાભાઈ આહિર સાથે શું થયું હતું, આ ઘટના ક્યાં બની હતી અને કેવી રીતે પોતે ત્યાં પહોંચ્યા હતા અને તાત્કાલિકના ધોરણે હોસ્પિટલે કેવી રીતે પહોંચ્યા હતા। આ તમામ વાતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું। માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા હો તો બેલ આઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। દોસ્તો, માયાભાઈ આહિરની તબિયત લથડતાની સાથે જ હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં માયાભાઈ આહિર પોતાના ચાહક મિત્રોને એમ કહી શકાય કે હવે એમ કહી રહ્યા છે કે જય સિયારામ, હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણે બધું જ હવે રેડી થઈ ગયું છે। આ શબ્દો માયાભાઈ આહિરના છે દોસ્તો। ત્યારે હવે એમની તબિયત જોતા તો એવું લાગી રહ્યું છે, ગઈકાલે દોસ્તો એમ એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે ભગવાનની કૃપા હોય ત્યારે જ આવું શક્ય થઈ શકે કે અડધી કલાક સુધી એમને છાતીમાં દુખાવો થાય છે અને છતાં પણ તે આરામથી હોસ્પિટલ સુધી પહોંચી જાય છે અને પોતે પોતાને હાર્ટ એટેક આવ્યો છે અને ઈશ્વરની કૃપાથી તે બચી પણ જાય છે। ત્યારે આ માયાભાઈ આહિરના જે હાર્ટ એટેક આવ્યો હતો અને પોતે બચી ગયા છે અને હવે હાલ હોસ્પિટલમાં એડમિટ છે। દોસ્તો, આપણે જાણીએ છીએ ગુજરાતના જાણીતા એવા લોક સાહિત્યકાર એવા માયાભાઈ આહિરના દીકરાના લગ્ન એ થોડા દિવસ પહેલાં આયોજિત કરવામાં આવ્યા હતા। આ લગ્ન સમારોહમાં દેશ વિદેશથી અનેક બોલિવૂડ સેલેબ્સ સહિત નાના મોટા અનેક કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ લગ્નના ઉજાગરાના કારણે કદાચ આવું થઈ શક્યું હોય એવું લાગી રહ્યું છે। દોસ્તો, માયાભાઈ આહિરના દીકરા જયરાજ આતા આહિરનો જે એમ કહી શકાય કે એમના લગ્નનો ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો હતો। હેલિકોપ્ટરમાં જાન જોડવામાં આવી હતી, જે આપ બધા જાણો છો, કારણ કે આ ગુજરાતી કલાકાર તરીકે આપણા સૌને ગૌરવ અપાવે એવી બાબત કહી શકાય। માયાભાઈ આહિરના દીકરાની જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી। ત્યારબાદ હવે એમના દીકરાની વહુને કરિયાવરમાં શું આવ્યું છે એ બાબતો જાણવા માટે સૌ ઉત્સુક હોય છે। ત્યારે આજના વિડીયોમાં અમે તમને એ પણ બાબત જણાવી દઈશું, માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। કીર્તિદાન ગઢવી માયાભાઈ આહિરના ખાસ મિત્ર છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે અનેક દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ડાન્સ પાર્ટીમાં પણ જોડાયા હતા। ત્યારે અનોખો આનંદ કરતા જોવા મળી રહેલા આ કલાકારોને એવો પણ આ માયાભાઈ દીકરાની માટે અને એમના દીકરાની વહુ માટે અનેક ગિફ્ટ્સ લાવે છે। ત્યારે માયાભાઈ આહિર પણ ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। પૂજ્ય મોરારી બાપુ પણ એમને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે એમ કહી શકાય કે માયાભાઈ આહિર ખૂબ આનંદમાં જોવા મળી રહ્યા છે। જયરાજ આતા આહિરના આ લગ્ન સમારોહની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવી હતી, જે લગ્ન 5 દિવસ સુધી ચાલ્યા હતા। એક બાદ એક જુદી જુદી ગુજરાતી પરંપરાઓમાં નિભાવવામાં આવતી રસમો જે છે રસમો પણ કરવામાં આવી હતી। આ સાથે જ અલગ અલગ કલાકારો અનેક દિવસોમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે એમના દીકરાની જે જાન છે એ પણ હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી। સમગ્ર માહોલ અલગ આનંદથી અને ઉત્સાહથી જોવા મળી રહ્યો હતો। આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે વાત કરી છે, માટે આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક, તમારા દરેક ગ્રુપમાં દરેક ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા કોમેન્ટ બોક્સના માધ્યમથી આ નવ દંપતીને એટલે કે માયાભાઈ આહિરના દીકરા અને એની વહુને આશીર્વાદ આપવાનું ચૂકતા નહીં। આ વિડીયોને અનેક ગ્રુપમાં શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા ને આવા રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં। ધન્યવાદ।